રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે મેગા ડિમોલિશનના બીજા દિવસે પણ કામગીરી યથાવત રહી છે। જીએસટીવી સાથેની ખાસ વાતચીતમાં સ્થાનિકોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે તેઓ છેલ્લા 45 વર્ષથી અહીં વસવાટ કરે છે। ચૂંટણી સમયે હાથ જોડીને મત માંગવા આવતા નેતાઓ આ મુશ્કેલીના સમયે ક્યાંય દેખાતા નથી, જેથી લોકોમાં નેતાઓ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। પવિત્ર રમઝાન માસમાં ઘર વિહોણા થયેલા પરિવારોને પીવાનું પાણી પણ નસીબ નથી થઈ રહ્યું। ડિમોલેશન બાદ પડેલા કાટમાળના કારણે મુશ્કેલી વધી છે, ત્યારે પોતાની જીવનભરની મૂડી સમાન ઘર તૂટતા એક વૃદ્ધાની આંખમાંથી આંસુ છલકાઈ રહ્યા છે। पास रहता हुए बधे घर में मारा घर वाला नहीं मजा नहीं ये पड़ा है घर में આવી રીતે ન હોય હો આવી સરકાર ન હોય કે આવી સરકાર ન હોય પાણી વગરના રાખ્યા અમને કાલનું પાણી નસીબ નથી થયું અમારો રમજાન મહિનો હે એનું ક્યાંય સારું નહીં થાય। જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનનો બીજો દિવસ છે, ત્યારે જે આપણે દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ। ઘરમાં જે ઘર છે તે તોડી પાડવામાં આવ્યું છે, તો બીજી તરફ અહીંના જે સ્થાનિકો છે આપણે તેમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। બેન, કેટલા વર્ષથી તમે અહીંયા રહો છો? હા, તો 40-45 વર્ષ થઈ ગયા મારી આવુને ને મારા લગ્નને 27 વર્ષ થઈ ગયા કે આ જાસુ કાલ હવે અત્યારે આવું કરે સરકાર, પછી કોઈ વોટ દે સરકારને? કોઈ નહીં દે હો। હવે ડિમોલેશન ચાલુ થયું ત્યારથી એ કઈ નેતા આવ્યા? કોઈ નથી આવ્યો, પૂછવાય નથી આવ્યા। એમ તો બધા આવે માયું બહેનું કરે, અત્યારે કોઈ જોવાય નથી આવ્યો ને કોઈ આવશે ને હવે તો મારીને બગાડશે બધા ને હવે કોઈ દે નહીં વોટ। પાસ રહેતા હોય બધા ઘરમાં મારા ઘર વાળા નહીં મજા નથી એ પડા है ઘરમાં આવી રીતે ન હોય હો આવી સરકાર ન હોય કે આવી સરકાર ન હોય। અમારો રમજાન મહિનો હે એનું ક્યાંય સારું નહીં થાય। તે લોકોને જે વેઠવી પડે છે, બેનના આંખમાં આંસુ પણ જે જોઈ શકાય છે। આ વ્યથા છે રાજકોટના જંગલેશ્વર વિસ્તારના વાસીઓની, કેવી તકલીફો છે તે બેનને પડી રહી છે। બેન, બોલશો તમે? બોલવાની પરિસ્થિતિ પણ નથી, એટલે ચોક્કસપણે કહી શકાય કે રાજકોટના લોકો, જંગલેશ્વર વિસ્તારના લોકો છે તેમને વ્યથા છે તે કહી રહ્યા છે। 40થી 50 વર્ષ થઈ ગયા તેઓ અહીંયા રહે છે, કાટમાળ છે તે દૂર કરવાની માંગણી છે કરી રહ્યા છે, પરંતુ જ્યારથી ડિમોલેશન થયું ત્યારબાદ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવી, એટલે ચોક્કસપણે હવે ક્યાંક ને ક્યાંક તેઓ પોતાની વેદના છે તે ઠાલવી રહ્યા છે। લકીરાજ ઝાલા, જીએસટીવી, રાજકોટ।